આ બાજુ તમને બજાર બતાવું જો મેઇન બજાર. હું મેડમ લીધું છે મેડમ કલર જાય નહીં એવો લઈ જો. આપણે રમવાની છે ગયા વર્ષે આપણે રમ્યા હા હાલો બધા ડાયમંડ મસ્તી પીવા ભાઈ ભાઈ તમારી તો દેખા અમેરિકન છે કે આઈ 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 હોલી. માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને નવા વિડીયોની પણ આપણે શરૂઆત કરી દીધી છે કારણ કે તમને આગળ કીધેલું હતું કે આપણે ચેનલ વહી ગઈ હતી એટલે તો ફૂલ કોટામાં પણ આપણે આવી ગયા છીએ. વિડીયો પણ આપણે શરૂઆત કરી દીધી છે અને આપણે ઘરમાં જઈએ તો આપણે મેડમ બેઠા છે જુઓ. તો મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. હા. બ્લોગ તો જો સ્ટાર્ટ કરી દીધો છે અને નવરાઈ થઈ ગયા કેમ કે આજ તો થોડું કામ વધારે હતું. એટલે બધું આમ સાફ કર્યું કેમ કે હવે વળી આવે છે એટલે થોડા ધૂમઝાળા કરવા પડે અને મારા આર્યનભાઈને જો નવરાઈ રેડી કરી દીધા છે. આર્યનભાઈ જય માતાજી. જો અત્યારે તો અમારા ભાઈના હાથમાં ફોન આવી જાય એટલે કઈ જવાબ જ ન દે. ફોન નહીં તો જો કાસા ભૂંગળાની બહબાટી બોલાવે છે વાહ વાહ. અને ફોનમાં રેલગાડીને એવું જોઈ છે તો તૈયાર કરી દીધા અને અમારા કિયાનભાઈને તો તૈયાર કરી દીધા છે. અને જો કે હજુ તો કિયાનને બાળ મંદિરે જવાનું વાર છે પણ હજી તો હવે મહિનાથી ટ્યુશનમાં આવી જાય છે એટલે ટ્યુશનમાંથી આવીને સીધો એનું દફતર મૂકીને સીધો બહાર વહી ગયો છે કા. હા તો ફેમિલી જો આપણે તો ગયા હતા ગામમાં અને ગામમાંથી આવ્યા હતા આપણા મેડમ ફ્રૂટ લાવ્યા હતા. એ ધોવે છે જુઓ. ફ્રૂટ તો જુઓ કે મેડમ નથી લાવ્યા આપણે લાવ્યા હતા. એ બધું ધોવાનું કામકાજ કરે છે. ધોવું તો પડે ને ધોઈને મૂકવાનું હોય આમ ન મુકાય કેમ કે બધું દવાવાળું હોય. અને આપણે આ કિયાનભાઈ જો બાળ મંદિરે વહી જાય એમાંથી એક લૂંખો લઈને વહી જાય ધોયા વગર. જો હાકર પીટી લઈ આવ્યા ધરાક લાવ્યા અને ચીકુ લઈ આવ્યા તો સારું ચીકુ લાવ્યા છે તો હવે જ્યુસ બનાવવા થશે આપણે. જ્યુસ પીવું છે પીવું પડશે. જ્યુસ વગર ન હાલે ભાઈ ભાઈ. તો ફેમિલી જો આપણે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે. બપોરનો આપણે મેડમે રસોઈ પણ બનાવી વાળી છે પણ તમને શું બનાવ્યું છે ને એ બતાવું જુઓ. તો મેડમ શું બનાવ્યું છે સબ્જીમાં? બટેકાનું શાક ને ભાખરી. વાહ 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 વાહ. સાલવાળા બટેટા કે સાલ વગરના? સાલવાળાનું બને. વાહ. આમાં ઘટે છે કોથમરી ક્યાં? કોથમરી દુકાને. દુકાને નહીં કોથમરી વગર થોડી મજા આવે. એનો ટેસ્ટ તેમાં આવે. ટેસ્ટ કોથમરીમાં તો હોય. તો આ શું બનાવ્યું છે કઈ ખબર પડતી નથી. આ ભાખરી છે કે રોટલી છે? આ શું બનાવ્યું છે? હે એ થોડોક ઢીલો લોટ થઈ ગયો હોય કે નહીં હા એટલે રોટલી ટાઈપ થઈ જાય. આમ પછી પાછું વળી જાય છે. કેમ ભૂલાઈ ગયું રસોઈ બનાવતા? એમ તો કહું છું ઢીલો લોટ થઈ જાય એટલે આવી થઈ જાય શું તારી આટલું મારે ટ્યુશન બંધાવવું પડશે. હું રાંધવાનું તો એ હું હા કાંઈક રોટલી બનાવી કે ભાખરી બનાવી કે આમ જો તો ખરી કાંઈ ખબર નથી પડતી આમાં. તમારે છે ને હવાની કડક ભાખરી પડી ખાઈ લેજો ને થોડુંક આમાં ધ્યાન દે થોડુંક આમાં ધ્યાન દે. કેમ બપોરામાં જે રોટલા ખાધા તો તે ભૂખ લાગી ગઈ? ધરાક હતી કે નહીં ફ્રીજમાં મૂકેલી મસ્ત મજાની ઠંડી થઈ ગઈ. એવું લાગે છે પેટમાં જે ઉંદરડા દોડતા હોય કે નહીં એને ભૂખ લાગી હોય એને ખવડાવતી હશે. ના એને ઉંદરડા ખાઈ લીધું છે ભાખરી શાક. આ તો મારી હાથ કાવ કેમ કે બહુ તડકો થઈ ગયો છે ત્યાં જલજીરા ને બધું હું અત્યારે માલીને બેસી ગઈ છે ખાવા. ખાધા ભેગું તરત ભૂખ લાગી જાય. કેમ કે હવે તો ઉનાળો ફૂલ શરૂ થઈ ગયો છે જો બોલો તડકો બહુ પડે એટલે મસ્ત મજા. પણ હજી અડધી કલાક નથી ખાધું એના. હું ભલે નહીં. હાલો બધા આવી જાઓ ધરાક ને જલજીરા ખાવા. તો ફેમિલી જો આપણે તો તૈયાર થઈ ગયા છીએ કારણ કે હવે તો આપણે વળી રોય ત્યાં આપણે નજીક આવી ગઈ છે એટલે માટે ખરીદી કરવા જવાનું છે. આપણે પાલિતાણા તૈયાર થઈ ગયા છીએ. આ બાજુ અમારા મેડમ તૈયાર થઈ ગયા છે. જુઓ થેલી લઈ લીધી છે આની અંદર પણ એક દીધી છે હો. આવી થેલી નું કામ લીધી ખબર આ તૂટે નહીં કે નહીં કેમ કે વસ્તુ લાવવાની છે જાજી. હા તો વજન કઈ ઉપડા નહીં એટલે મોટી ઠેલી લીધી છે એમ ને? વાહ હારું હાલો આપણે જઈ. તડકો તો લાગશે કેમ કે તડકો જ લીધો છે તે. તડકો લાગશે ને તડકો જ તે લીધો છે. તઈ બધા ટાઈમે આવશે કેમ કે થોડી વસ્તુ લેવાની છે હા એટલે એને તો કાંઈ લઈને જ જવાના કેમ ઘરે કોઈને નહીં આપણે બેન જ જવાનું છે. ફેમિલી આપણે તો પાલિતાણા પૂગી ગયા છીએ. તમને પાછળ બજાર દેખાતી છે આપણે મેન બજાર. ત્યાં આપણે ખરીદી કરવાની છે. દુકાન અમારા મેડમ આગળ વહી ગયા છે તમને બતાવું જુઓ. આપણે ખજૂરનું લાય એનું લેવાનું છે ખરીદી કરે મેડમ. કા
કિલો જ છે ને કેટલો લેવાનો ખજૂર? કિલો ખજૂર ડાળિયા કેટલા લેવાના? એમાં ડાળિયા પાછા બધા અલગ અલગ છે, જોઈએ તો હો. શું છે આપણે આ ડાળિયાનું શું છે? 60 ના 500. આમ જો આવી રીતના કાંક આપણે અહીંયા ધાણી ને એવું બધું છે આમાં જો. આ મોટી ધાણી છે આ બાજુ. ધાણી લેવાની છે? હા લેવાની છે. આ બાજુ તમને બજાર બતાવું જો, મેઇન બજાર. શું મેડમ લીધું છે? ખજૂર ને ડાળિયા ને એવું લઈ લીધું કેમ કે હોળી આવે છે એ લેવું પડશે. અને જે ધૂળેટીની ખરીદી કરવાની તો બાકી છે, કલર લેવા જવાનું છે, પણ હું પહેલા હોળીની ખરીદી કરી લઈ. જો આ બધી વસ્તુ લીધી છે. હા, ધાણી ને એવું લેવાનું છે. ધાણી ને એવું ભૂલાઈ ન જાય, સંભાળીને લઈ લીજે. લઈ લીધું જો વાહ, બે ભાતની ધાણી લીધી, ખજૂર ડાળિયા લીધા, ભૂંગળા લીધા. બહુ ખટકો રાખ્યો તો ઘડીકમાં ગાડી મૂકીને આવ્યા તો ખરીદી કરી લીધી હે. ફેમિલી જો આપણે ખજૂર ડાળિયા લેવા ગયા હતા, નાખી આપણે લેવા ગયા છીએ હવે કલર. કારણ કે કિયાનભાઈ ને આર્યનભાઈને તો રમવા જોઈએ, હારવાર મેડમ કહેતા હોય તો આપણે રમવા પણ માટે આપણે લઈ લેવાનો છે. જો મેડમ કલર જાય નહીં એવો લઈ જો. આપણે રમવાની છે, ગયા વર્ષે આપણે રમ્યા હતા. હા. વોનમાં રમવાનો છે, આખો કલર લેવાનો છે હો. હા, તો પિચકારી લેવાની છે, કલર એવું લેવાનું છે, લઈ લેવી ડાઘ ન જાય એમ. તો જો ફેમિલી આવી રીતના કાંક છે વાળું, ઝીણી ઝીણી પિચકારી છે અને આ બધું કલર છે. મોટી પિચકારી આ બાજુ છે ઉપર, તમને બતાવું જુઓ. મિત્ર આમાંથી મોટી ઠેલી છે, આપો બે આપો તો. મોટી ઠેલી હજી કાઢી લે મેડમ, પછી આ ફૂકા ફોડી ગયો હો નાખવામાં. બા કલર કયો છે? આ નાની નાની પડી લીધી છે, કિયાન ને નારિયેળ હાથ હોય. હા, આ પિચકારી લઈ લેવી. આ લેવી ને આવડી સાઈઝમાં લેવાની ને. અહીં બિસ્કટ નહીં તારે તો. ના ના એ પોર પડી છે, પોર ગયા વર્ષની તો પડી છે, એ નથી લેવાની, નાની લેવાની છે. એવું છે. જો આપણે કલર ને બધું લેશે. જો આપણે તો દોડાનો સેવડો ખાવાનો હતો, તે આપણે દોડા મળશે ગુજરાતને તો આ ઊભી રાખો, મારા દોડા લેવા છે, તો જો લઈ લીધા. અને પાલીતાણામાં એક દુકાન આપણે બાકી નથી મૂકવાની હે. લારી દીઠ બધી આપણે મકાઈ લઈ લેવાની છે ફેમિલી. આવી રીતે કાંઈક મકાઈ છે. હા, 2 કિલો લઈ લીધી. મસ્ત છે, દોડા ખોલીને બતાડે આપણને. અમેરિકન છે કે? વાહ વાહ, અમેરિકન છે મેડમ. કેમ તા હે? હા, જેનો સેવડો બનાવીને ખાઈ લેશું. હાલો તે લેવાઈ ગયા છે, આપણે બિલ સૂકી ગયો. તો ફેમિલી જો આપણે પાલીતાણામાં બધી ખરીદી કરી લીધી છે. અમુક અમુક જગ્યાએ ગયા થાય ત્યાં આપણે વિડીયો શૂટ નથી કર્યો. અને અમારે મેડમ પણ હારે તમને બતાવું જુઓ. જો આ 2 ઠેલા ફરી લીધા છે અને મેડમનો તડકો લાગી ગયો છે. મેડમ કે કાંઈક પીવું છે તો આપણે જમઝમમાં જવાનું છે થોડા પીવા માટે. પાછળ તમને દુકાન દેખાતી છે જુઓ, આ બાજુ જુઓ. તો આપણે જમઝમમાં જઈશું મેડમ. ટ્રાફિક તો જોવો, કેમ કે હોળી ધૂળેટી આવે છે, એટલે આપણે જે બધા ખરીદી કરવા આવ્યા હોય એટલે આપણે તો ખરા. હા, એ તો રહેવાનું છે, ટ્રાફિક તો રહે જ આપણે પુલ ઉપર જુઓ. અને વહી આવ્યા છે હવે સોડા પીવા, કારણ કે મેડમને થોડોક તડકો લાગતો હતો એટલે. આમ જો હાલો બધા ડાયમંડ મસ્તી પીવા. ભાઈ ભાઈ તમારી તો દેખાય. આપણે પણ લઈ લીધું છે, પણ શરબત લઈ લીધું છે આપણે. તો બધી ખરીદી કરી વાળી ને છેલ્લે બાકી રહી ગઈ સોડા પીવાની, તો આપણે સોડા પીવા વહી સોડા વગર હાલે નહીં અમારે. જેમ તડકો પડે એમ સોડા હાલે. કા આવ્યા. હા, અહીંયા પાલતાણા આવી એટલે પીવા તો આવવું જ પડે. હા. તો હાલો બધા પીવા. આઈ 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 હોલી. તો ફેમિલી જો આપણે તો ઘરે પહોંચી ગયા છીએ. ને તડકો કે મારું કામ, તડકો એવો હતો ને વાત જ ન પૂછો. કારણ કે હવે તો જો કે આપણે
ઉનાળાની પણ સિઝન ચાલુ થઈ ગઈ છે. ઘરે પહોંચીએ ને ત્યાં આમ જુઓ હે એક તો આખો બપોર સારો બગડ્યો કઈ સુવાનો ટાઈમ ન રહ્યો અને અંતે ત્યારે તડકો એટલો લાગી ગયો ને તો મોટું ધોવું પડ્યું ટાઢા પણ હા આઠમી ધૂળભટ્ટીના બળસ કેવું મોટું કેમ કે હવે તો ઉનાળો આવ્યો એટલે હવે તો આ પ્રોબ્લેમ રહેશે કેમ કે આપણે શાળો ગયો એટલે હવે આપણે જોતા હતા ઉનાળાની વાત કે આપણને એમ થયું કે ઉનાળો આવે તો સારું કે બહાર જવું હોય તો જઈએ આ તો ઉઠતી વધી બળદ અને આ બધું જો અમારે કિયાન ભાઈ તો આવતા વેત બધું નોખું કર્યું હો ભાઈ આમ જુઓ પગાન કોથળીઓ કલર ને બધું બહાર કાઢીને બેસી ગયા છે. હે કિયાન શું થયું જ્યાં બધું ઢોળા હે અને આપણે જો આપણે એક પિચકારી છે આ મોટી પિચકારી તો લાવવા નથી એક તો એ આપણે માથે પડી છે આપણી જો કીટ વાળી આવે ને એ તો માથે પડી છે એ પણ આપણે કાલે નીચે ઉતારી લેવાની છે ભલે ભાઈ બે ભાઈઓ રમતા કા મેડમ એને તો જો કે હેલ્મેટ પહેર્યું હતું આપણે તો હેલ્મેટ નહોતું એટલે આપણે તો વગર હેલ્મેટ કાળા કાળા થઈ જાય. તો ફેમિલી જો આપણે વિડીયો કરવાનો હાવ ભૂલી ગયા હતા અને અત્યારે આપણે સાંજે આપણે કારખાનેથી ઘરે આવી એવા છીએ અને મેડમ જો આપણે આ બધું રસોઈ બનાવશે તો રસોઈમાં આપણે શું બનાવ્યું છે જોવી. શું મેડમ બનાવ્યું છે પેલા કહેશો તમે? રોટલો સડે જ છે. રોટલો વાહ વાહ દેશી રોટલો હે બાજરાનો રોટલો અને શેનું શાક બનાવ્યું છે આપણે જોવી. વાહ ભાજી ઓ ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ ભાજીમાં તો હે ગુંદાની ભાજી બનાવી છે રોટલો બનાવ્યો છે અને કુકરમાં શેનું પણ શાક છે એમાં શાક નથી તો? એમાં છે ને ડોડા બાફા છે. ડોડા બાફી વાળા હા આપણે લેવા છે ને પાલી વાહ 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 મોટા મોટા તો એ જ નાખી દીધા લાગે ના ના બધા હરખા જ છે. એવું છે જો આપણે એક રોટલો બનાવ્યો છે કેમ કે બપોરની ભાખરી પડી હતી એટલે એક રોટલો બનાવી નાખ્યો ગુંદાની ભાજી અને ડોડા બાફી વાળા છે. હા. હાલો બધા ગુંદાની ભાજી ને રોટલો ખાવા વાહ વાહ તો આવો રોટલો ખાય છે. વાહ ભમરો નથી પીડ્યો ને એ જોવું પડે પેલા. તો આપણે જો વાળું કરીને થઈ ગયા નવરા અને શીખવું પડ્યા હતા તો અમારા કિયાનભાઈને સાંભળી ગયું કે મમ્મી જ્યુસ બનાવી દે ને તો આપણે જો બધું લઈને બેસી જશી અને આ શીખવું કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે. ચા કિયાનભાઈ પીવાનું છે ને? કિયાન ભાઈને તમારે પેલા પીવાનું હોય કા કિયાન? હાલો બધા જ્યુસ પીવા કા. અને કિયાન તો જો કે અત્યારે આપણે પહેલી વખત વિડીયોમાં આવ્યો છે તો કિયાન બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કે જય માતા જય શ્રી કૃષ્ણ. અત્યારે વાહ ભાઈ વાહ કેમ કે લીધો જ નથી. સરસ મજાનું જ્યુસ બનાવવાનું. સરસ મજાનું બનાવવાનું એવું તને તને આવડે છે? વાહ ભાઈ વાહ સરસ મજાનું બનાવવાનું છે ભાઈ એમ કે છે. તો છે ને વાળું કરી લીધું ડોડા બાફા થાય એ ખાઈ લીધા અને પૂતી વખતે છે ને એમાં ટેવ પડી ગઈ છે કિયાનની અને એના પપ્પાને કેમ કે હમણાં થશે ને ગરમી બહુ પડે છે એટલે થોડાક દિવસ થાય એક ઘરો આઈસ્ક્રીમ આનતો હતો. આજ તો શીખું ભાળી ગયા કે આજ આપણે આઈસ્ક્રીમ નથી લાવો એ આજ આપણે જ્યુસ બનાવી નાખી છે. તો મારે જ્યુસ બનાવવાનું છે અને તમને ભાવે છે કે નહીં કમેન્ટમાં કહેજો બધા અને બધા આવી જાવ પીવા. તો જો આપણે આ શીખુનું કટિંગ કરી વાળ્યું છે આમાં આપણે ખાંડ છે અને જો કે એક જ બાટલીનું બનાવવાનું છે અને એટલા શીખું છે અને આમાં બનાવી નાખવાનું છે અને બરફ તો જો અમારે કિયાનભાઈ લઈ આવ્યા છે ફ્રીજમાંથી કા કિયાન ડબલા પડકે બેસી ગયા બરફ ના જો. ચાલો અમે જ્યુસ બનાવી નાખવી ને તમે બધા પીવા આવજો. તો બસ આ સાથે જ આજનો વિડીયો અમારો પૂરો કરવી છે. ખરીદીનો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય. જ્યુસ બની ગયું છે આટલું બનાવી નાખ્યું છે ગ્લાસ ભરી છે.